નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ગુજરાત રેઇન ફોરકાસ્ટ। રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની હવામાન વિભાગની સૌથી મોટી આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી। કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ થશે। વરસાદી માહોલ બનશે ગુજરાતમાં। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ માહોલ રહેવાનો છે વરસાદનો। 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે, તો એ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ જામશે। રાજ્યમાં કેટલું રહેશે તાપમાન? હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે, તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી, ગાંધીનગરમાં 32 ડિગ્રી, અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। આ વિસ્તારમાં પડશે સામાન્યથી ભારે વરસાદ। હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આ વિસ્તારોમાં વરસાદ ધમરોળશે। પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની શરૂઆત। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે। તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી તોળાઈ રહી છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। તેથી છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 8 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જામનગર તેમજ બોટાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ મોરબી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગુજરાતમાં ચોમાસું જામ્યું છે કે જો થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। વરસાદ પડવાના કારણે વિસ્તારોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે। જોકે હવામાન વિભાગે 9 જુલાઈ 2024 મંગળવારના રોજ દિવસની આગાહી કરી છે અને મંગળવારના રોજ રાજ્યના 8 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અતિભારે વરસાદનો વિકટ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા રિપોર્ટ ખેડૂતોને સાંભળ્યા વગર જ તૈયાર થયો છે। હાઈકોર્ટે નકાર્યો પીએમ કિસાન ફસલ બીમા યોજના રિપોર્ટ। પાક વીમાનો રિપોર્ટ ખેડૂતોને સાંભળ્યા વગર જ તૈયાર થયો। હાઈકોર્ટ પાછલા કેટલાક વર્ષોથી જ્યારે પણ રાજ્યમાં અતિવૃષ્ટિનો સમય આવતો અથવા તો એક સામટો ખૂબ વરસાદ પડે, માવઠા પડે અને ખેડૂતોને ઊભો પાક ધોવાઈ જાય કે નાશ પામે, ત્યારે તેમને પાક વીમાની રકમ ચૂકવવામાં સરકાર તરફથી કાયમ અખાડા કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। આ જ કારણે હાઈકોર્ટમાં 1000 જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને તેમાં સરકારને જે સોગંદનામું કરવાનો આદેશ કરેલો તે વાંચીને હાઈકોર્ટે એટલી નારાજ થઈ કે સોગંદનામા સાથે કરેલ રિપોર્ટ જ ફગાવી દીધો છે।
રાજ્યના કૃષિ વિભાગના ડિરેક્ટર ખેડૂતોને કેટલીક વીમાની રકમ ચૂકવાઈ તેનો જ રિપોર્ટ રજૂ કર્યો હતો. તે અંગે કોર્ટે બારોબાર નારાજગી દર્શાવી છે. કોર્ટે આ રિપોર્ટ ફગાવતા ખેડૂતોને કરેલા સવાલનો ખુલાસો કરવા કૃષિ વિભાગને આદેશ કર્યો છે. અરજદારે એવી રજૂઆત કરી કે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, આણંદ, બનાસકાંઠાના ખેડૂતોને સાંભળ્યા વગર કમિટી બનાવી રિપોર્ટ બનાવી દીધો છે. નુકસાનીના આધારે ખેડૂતોની સંખ્યા અને વળતરની રકમ નક્કી કરવાની હોય છે, પરંતુ કૃષિ વિભાગે તેમની ગણતરી કરી નથી. હાઈકોર્ટે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરી ખેડૂતોને સાંભળી બાકી રહેલા 7.48 કરોડ વળતર ચૂકવવા મામલે જવાબ માંગ્યો છે. ગુજરાતમાં ફરીથી વધશે વરસાદનું જોર, કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગુજરાતમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં આવેલા વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો સાવ વરસાદ બંધ થયો છે અને તડકો નીકળી રહ્યો છે. હાલ ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ છે, પરંતુ વધારે વરસાદ થયો નથી. આ વિસ્તારોમાં વરસાદની ફરી રાહ જોવાઈ રહી છે. 8 જુલાઈના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઉપરાંત કોંકણ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત પર આ પહેલાં જ્યારે સિસ્ટમો બનેલી હતી ત્યારે વરસાદ પડ્યો હતો, પરંતુ હવે સિસ્ટમ ન હોવાના કારણે વરસાદ મંદો પડ્યો છે. ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધશે, પણ ક્યારે? હવામાન વિભાગે આગેલી માહિતી પ્રમાણે હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, એટલે કે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી સ્થિતિ સર્જાશે નહીં. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 9 જુલાઈના રોજ વરસાદનું જોર વધશે બાદ ફરી વરસાદનું જોર ઘટે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. 9 તારીખ રોજ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધે તેવી શક્યતા. ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ નથી. કચ્છમાં ઓછા, કેટલાક છેલ્લા દિવસોમાં પહેલાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ હવે અહીં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને આગામી 5 દિવસ સુધી વધારે વરસાદ થવાની શક્યતાઓ પણ નથી. ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી જોવા મળી છે? ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા દેખાઈ રહી છે. ગુજરાતમાં વધારે અને ઓછો વરસાદ ધરાવતા જિલ્લા, વરસાદની ઘટ ધરાવતા જિલ્લા વિશે વાત કરીએ તો આણંદ જિલ્લામાં 54% ઓછો વરસાદ, દાહોદમાં 50%, સુરેન્દ્રનગરમાં 42%, વડોદરામાં 39% અને મહીસાગરમાં 32%. વધારે વરસાદ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા 92% વરસાદ, કચ્છ 44%, મોરબી 36%, જૂનાગઢ 35% અને ભાવનગરમાં 14% વરસાદ વધારે વરસ્યો છે સિઝનમાં. ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે 9 જુલાઈ બાદ. ગુજરાતમાં વાવણી બાદ હવે પાકને ફરીથી વરસાદની જરૂરિયાત ઊભી થવાની છે, ત્યારે જ રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગના મોડલે અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આવશે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.